ખેડા જિલ્લાના કઠલાલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રાજકીય જંગ જામ્યો હોય તેવું લાગી રહ્યું છે। કઠલાલ બેઠક પર ભાજપ કોંગ્રેસ વચ્ચે મરણીયો જંગ જામશે તેવું જણાઈ રહ્યું છે। આક્ષેપ પ્રતિ આક્ષેપથી વાતાવરણ ગરમાયું હતું। પૂર્વ ધારાસભ્ય કાળુસિંહ ડાભીના ભાજપ પર આકરા પ્રહાર જોવા મળ્યા। ભાજપે 47 બેઠકો પર મની પાવર અને મસસ પાવરના જોડે બિનહરીફનો ખેલ ખેલ્યો છે તેવું કાળુસિંહ ડાભીએ જણાવ્યું છે। સત્તાધારી પક્ષના જોડ સામે કોંગ્રેસ 25 જેટલી બેઠકો જીતશે તેવો પૂર્વ ધારાસભ્યનો દાવો જોવા મળ્યો। કાળુસિંહ ડાભીએ જણાવ્યું કે મારા કાર્યકાળમાં શિક્ષણ અને પાયાની સુવિધાઓના અનેક કામો થયા છે, જ્યારે ભાજપ શાસનમાં પ્રજા ત્રાહિમામ છે। છેવાડાના ગામડાઓ આજે પણ રોડ રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત હોવાનું પણ આક્ષેપ કરાયો છે। સામે ભાજપનો પલટવાર જોવા મળ્યો। તેમણે જણાવ્યું કે વિજય કૂચ નિશ્ચિત છે। કોંગ્રેસના તમામ આક્ષેપોને ભાજપના સત્તાધીશોએ પાયા વિહોણા ગણાવી ફગાવ્યા। ભાજપના મતે પ્રજાની પાયાની તમામ સુવિધાઓ પૂર્ણ કરવામાં આવી છે। કઠલાલમાં ભાજપની જ જીત થશે અને ફરી અમારી જ સરકાર સત્તા પર બેસશે તેવો વિશ્વાસ ભાજપે વ્યક્ત કર્યો છે। જોકે પાણી, વીજળી અને રોડ રસ્તાના પ્રશ્નો હજુ પણ વણઉકેલ્યા છે। સ્થાનિકોના મતે સરકાર પાયાની જરૂરિયાતો સંતોષવામાં ઊણી ઉતરી છે અને હવે જોવાનું એ રહેશે કે કઠલાલની જનતા કોના પર કળશ ઢોળે છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી વિશે તો ઘણું બધું કહેવાય એવું છે, કારણ કે આ ભારતીય જનતા પાર્ટીની જે સરકાર ગરીબી, મોંઘવારી, પછી ખેડૂતોના પ્રશ્નો, રસ્તાના પ્રશ્નો, પાણીના પ્રશ્નો, આરોગ્યલક્ષી સુવિધાઓ, તમામ મોરચે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર નિષ્ફળ ગયેલી છે। કોંગ્રેસની સરકાર આવશે તો કેવા કામ? કોંગ્રેસની સરકાર આવશે તો અમે જે ગામડાઓની જે પાયાની જે સુવિધાઓ છે કે ભાઈ રસ્તા, પાણી, આરોગ્યની સુવિધાઓ, બાળકોને શિક્ષણની વ્યવસ્થા, કે ભાઈ શાળાઓનો ઓરડા કા જે કંઈ હોય એના વિશે અમારી કોંગ્રેસની સરકાર આવશે તો 100% એનું સજેશન કરશે અને એના વિચાર ઉપર અમારી સરકાર નિર્ણય। અહીંયા સાહેબ રોડ લગભગ 15-17 વર્ષથી થતો નહીં, બરાબર, અને ખાડા કબચા બધા થઈ ગયા હોય અને નવું સાધન લઈએ તો અહીંયા ભાગી જાય, બરાબર, કખરાઈ જાય, પછી જગ્યા રસ્તાની ઓછી પડે એમ। અહીં એસટી બસોની સુવિધા કેવી? એસટી બસો આવતી જ નથી સાહેબ। તો એના માટે તમે કોઈને રજૂઆતો કરેલી છે? ના, હજુ કરી નહીં રજૂઆત કોઈની। છેલ્લા 15 વર્ષથી રોડ રસ્તાની હાલત આવી ખરાબ છે, તો ગામ લોકો કેવી રીતે અહીં કરી હોય પણ કોઈ કરતા નહીં રોડ। રજૂઆત તો કરીએ ફેરે પણ કોઈ કરતા નહીં રોડ। એટલે કોઈ બી પક્ષ હોય, જો કોઈ બી પક્ષ હોય ગમે એની પર હાવી થાય, પણ જેની પ્રજા જેની સાથે હોય એમને જે ભાજપ હાવી છે, પણ બધા લોકોને ખબર પડી ગઈ છે આ વખતે કે ભાઈ આવું હાવી થવાથી ખરેખર એમને અમારી 7 બેઠકો જે બિનહરીફ કરી છે, જો એમને વિકાસ કર્યો હોય, સારો કાર્ય કર્યો હોય, લોકો વચ્ચે ગયા હોત તો એમને ખરેખર લોકશાહીનું હનન કર્યું, એમની તાકાતે ચૂંટણી લડવી જોઈએ અને ખરેખર જે લોકશાહીનું એમને હનન કરી દીધું। એટલે અમારી જે 35 બાકીની બેઠકો છે ને એમાં આ વખતે 25 ઉપર બેઠકો અમારી આવવાની છે। ભલે જિલ્લા પંચાયતના પ્રમુખ અમારા થાય ના થાય પણ બોડી અમારી બેહવાની છે અને આ વખતે અમારા જે આ પીઠાઈની જે બેઠક છે ભાઈ મહેશભાઈ તમારી બાજુમાં ઉમેદવાર અમારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે, એમાં છેલ્લા કેટલાય વર્ષોથી આ સરકાર ચાલી રહી છે, પણ આ સરકાર તમામ કામે નિષ્ફળ ગઈ છે। રસ્તાઓ, રોજગાર, માહિતી, લાઇટનો સગવડ, પછી દવાખાનાની સુવિધાઓ, આ તમામમાં સરકાર નિષ્ફળ ગઈ છે। ને જ્યારે કોંગ્રેસ કે આવે તો અત્યારે આ તમામ સુવિધાઓ પૂરી પાડવા પ્રયત્ન કરશે અને ઘણા વર્ષોથી જે આ કામ નથી થઈ રહ્યા એને આગળ ધપાવી અને એનો વિકાસ કરવા માટે, આ સ્થાનિક ગામડાઓનો વિકાસ કરવા માટે સરકાર કામ કરશે। મારું નામ ઝાલા વિરેન્દ્રસિંહ છે, ઉર્ફે બોબીભાઈ। હું કઠલાલ ચીપડી 1 તાલુકા પંચાયત સદસ્ય છું અને ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી છું। શું કહેશો સ્થાનિક સ્વરાજની ચૂંટણી? સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ યુવરાજસિંહ ઝાલા એમની ધર્મપત્નીને ચીપડી 10ની જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી છે અને અમે ઉમેદવાર તરીકે એમને ખડે પગે કર્યા છે। આ જે ઉમેદવાર છે એ 12,000ના પગારદાર છે। એ 12,000ના પગારદારમાં 3,000 ઘરમાં વાપરે છે, 9,000 સેવામાં વાપરે છે। એટલે આ ઉમેદવારી એકદમ વફાદારીથી એમની જે વોર્ડ નંબર કલેસરનો જે વોર્ડ છે એમાં વોર્ડ મેમ્બર છે, પણ એક ઈમાનદાર તરીકે એમની પસંદગી હતી અને ઈમાનદાર એમણે જે
કામ કર્યું છે. એમના લીધે એમની ધર્મપત્નીની અમે પસંદગી કરી છે. ચૂંટાશે તો કેવા કામો? વોર્ડ નંબર 1 મારો અંતરિયાળ સીમ વિસ્તાર પણ આવે છે અને સોસાયટી વિસ્તાર પણ આવે છે. સોસાયટી વિસ્તારની જો હું પહેલાં વાત કરું તો મારા વિસ્તારમાં નર્મદાની પાણીની લાઇનનું હાલ હમણાં જ કામ પૂરું થયું છે. એના પછી અમે ત્યાં રોડ રસ્તાનું અત્યારે કામ ચાલી રહ્યું છે, નવા રોડ રસ્તાનું. ગટરની લાઇન જે મારો જે વિસ્તાર છે એ કઠલાલથી થોડો દૂરની સાઈડ હતો સોસાયટીનો વિસ્તાર, જેમાં ગટર લાઇન પહેલાં અધૂરું કામ હતું. એ કામ પણ અમે હમણાં પૂરું કરી રહ્યા છીએ અને ગટર હમણાં હવે કઠલાલ નગરપાલિકામાં ચાલુ. નગરપાલિકાની અંદર ઘણા બધા કામો થઈ ચૂક્યા છે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી, અને જે બાકી રહેલા જે કામો છે એ સોસાયટી વિસ્તારની અંદર અમુક રસ્તાઓ બાકી છે, પછી બ્લોકની બાકી હોય, સ્ટ્રીટ લાઇટનું બાકી હોય, ચૌહાણપુરા સીમ વિસ્તાર બાજુમાં થોડું ઘણું બાકી હોય, એ બધા કામો અમે આવ્યા પછી કરી દઈશું. અને ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો તળાવ, અજ્યો તળાવ, જે પહેલાં અજ્યો તળાવના નામથી ઓળખાતું હતું, અત્યારે અટલ તળાવ નામથી ઓળખાય છે, બહુ મોટું વિકસાવ્યું છે. પછી કઠલાલની અંદર ટાઉન હોલ છે, જે ટાઉન હોલ કઠલાલના જે મધ્યમ વર્ગીય પરિવારો જે છે એને મોટા પાર્ટી પ્લોટો ભાડે લેવાની જેની તાકાત ના હોય, એ લોકો અત્યારે ઓછા ભાડાની અંદર એમનો પ્રસંગ